મહુવાના સોપારીના વેપારીને પૈસાની લેતી-દેતી બાબતે થયેલ બોલાચાલીમાં પોલીસ ફરિયાદ નોંધાવતા 6 શખ્સોએ ઢોરમાર મારતા હોસ્પિટલના બિછાને ખસેડાયો। મહુવા ખાતે આસિફ અલી નુરા અલી સોપારીનો ધંધો કરે છે, જેમણે હનીફ સેલા અને ડિંડો પાસેથી પૈસા લીધા હતા, જે પરત નહીં કરી શકતા હનીફ સેલા અવારનવાર બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતો હોવાને લઈ આસિફ અલીએ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હનીફ સેલા અને તેના સાગરીતોએ ધોકા પાઇપ વડે આસિફ અલીને ઢોરમાર મારતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો। અરબ મસ્જિદ પાસે મહુવા માથોડ ગેટને જાતે વેપાર કરતો, સોપારીનો વેપાર કરતો, તો અહીંયા ઘૂઘરાણી કરવા આવ્યો હતો અને માલ આપવા આવ્યો હતો। પાછળથી આવીને મને કૂટો કરતો હતો અને પછાડી દીધો અને પાઇપ અને ઢોકા અને હોકીને એવા બધા હથિયારો સમય માટે હુમલો કર્યો। એની ઉપર એક હનીફ સેલા અને એને એક પીડો કરીને હતો, બીજાને તો ઓળખી નથી આવી ગયો, મને વાગી ગયો ને તો મને જરા ચક્કર આવી ગયા હતા। બીજા ચાર પાંચ જણા હતા એને ઓળખી નથી આવી ગયો। કારણ બસ સાહેબ આ લોકોના પૈસા મારી પાસે માંગે છે, હું તમારા પૈસા માંગુ છું। 15 દિવસ પહેલા એસપી પાસે મેં આવ્યા હતા, ભાવનગર રૂબરૂ આવ્યા હતા, 15 દિવસ પહેલા સાહેબને મેં વિનંતી કરી હતી અને ત્યારે મહુવાના ચૌધરી પીઆઈ સાહેબે એમને મહુવા બોલાવ્યા હતા ને બધી ફરિયાદ લખેલી હતી ને એ ફરિયાદ લખેલીમાં મને મોટી મારી નાખવાની ધમકી આપેલી એ ઉલ્લેખ અમે કરેલો જ છે। કોઈ સાહેબે પણ જવાબદારી લીધેલી કે ચાલો કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં થાય એટલે પછી આવી રીતે મહુવા કહેવાય।